બેહીને આવ્યો તો બેહીને નહીં ઉડીને આવ્યો તો એમ કહેવાય. ઓલે વાતું કરે કાયદેસર ની પકડાવું એને પિંજરામાં પાછું ન જવું આમ વાતું કરે. ઓલેરમાંથી અત્યારે ગુલ્ફી ના બીબા લઈ આવ્યો છે જો આમાં. હા રે છત્રીની આમાં સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાજુ વેલકમ ટુ માની લોકો. આ બાજુ સવારમાં અત્યારે નાસ્તો બનાવવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે નાસ્તામાં જો અત્યારે શું ભાખરી કે રોટલી શું બનાવે? ભાખરી અને ચા બને છે. તો ભાઈ હું ગાયો ખાલી ચા પી લઉં અને ભાગું ઓફિસે જો તો થોડુંક મોડું જવાનું થાય છે બેંકે કામ છે તો હવે લાવો હાલો ચા. હવે રાતના 7:10 વાર છે ને આ બાજુ ઓફિસે ત્યારે ઘરે આવી ગયો છું અને અત્યારે આ પંખાનો તો અવાજ આવે એટલે પંખો બંધ કરી દઉં અને આવાઈ જાઉં. આખો દી આ રીલું જ જોયા રાખશે. હમણાં રિચાર્જ પતી જાય ને પછી મને કે આમાં કેમ નેટ નથી આવતું. અને મારા રૂમમાં કંઈક પંખો બદલાવાઈ ગયો હોય તો ઉપર જઈને જોવો હોય કેવો હોય તે પેલા ચાર્જિંગ લેતો જાઉં એટલે ઉપર રાખી દઈ ચાર્જિંગમાં. તો ભાઈ ગાયો જાઉં ઉપર અને જોઈ લઉં કારણ કે ઓલો પંખો હતો ને સાવ એટલે સાવ 1 મિનિટ થોડોક આગળ આવી ગયો કોઈ દે આવે. ઓલો પંખો તો સાવ એટલે સાવ ધીમો હાલતો હતો તો ભાઈ બદલાયો હતો કારણ કે એ શિયાળા આમ તો કેદુનો હાલતો હતો. હમણાં અત્યારે બંધ થયું નથી પણ શિયાળામાં હોય તો કાંઈ વાંધો ન આવે કારણ કે એ શિયાળામાં જેટલો હાલતો હતો ને એ બહુ ફાસ્ટ લાગતો અને અત્યારે હવે બદલાયો છે. હવે જા આવી રહ્યો જોઈ લો કેટલો ફૂલ ફાસ્ટ હાલે. આ જો અત્યારે આ રેગ્યુલેટર નંબરવાળું નથી ચકેડાવાળું ડાયરેક્ટ 1 કે 2 ઉપર જ છે. આટલો ન હાલતો ઓલો પંખો હતો ને. હવે આ ફૂલ ફાસ્ટ કર્યો છે હવે વાંધો નથી. આમ હાલે હવે થઈ ગયું ચાલો હવે નહીં રહે બાકી થાય છે ભાઈ કેવું થાય હું તો હોય અહીંયા જરીક ગરમી થવા મળે ને નીચે આવી જાઉં. નીચે ભાઈ ટાઢું હોય એટલે હાલે મજા આવે કૂવાની. હવે વાંધો નહીં આવે. તો મેં કીધું પગમાં શું આવે આ પંખાનું શું કે બોક્સ ને અંદર થર્મોકોલ ને બધું એમને પડ્યું અત્યારે ઉપર જો અમારી અગાસી ઉપર પોપટ આવી ગયો. અહીંયા મંદિર છે ને ત્યાંથી ઉડીને આવી ગયો છૂટો પડી ગયો છે તો એ ટૂંકમાં એ મંદિરના પૂજારીને રહ્યા ને એનો છોકરોને એવડે જ છે એ તો ભાઈ એવડો ઉડીને આવી ગયો હતો ને અત્યારે પાછો આવતો નથી એને સમજાવવો પડે. બધા સમજાવે એ સમજે છે આમ જવાબ દે સામે પણ ટૂંકમાં પકડાતા હાથમાં નથી આવતો એમાં પ્રેમથી સમજાવે એમ પાસે આવી જાય હાથ ઉપર બેસી જાય પકડવા જાય ને એવું ભેગું ઉડી જાય. આમ ફૂલેમાં નાના છોકરાને કેમ સમજાવતો એવી રીતના સમજાવીને જ મનાવે પણ તોય આવતો નથી. એટલે અત્યારે હવે કીધું મને કહી કે થોડીક વાર કે નીચે વહી જાવ કે બધા એવડા સાઈડમાં વહી ગયા એમને પૂંછરું મૂકી દીધું કે સામેથી કદાચ આવી જાય તેમ મંદિરે થોડીને કહ્યું ને અહીંયા આટલામાં જ આટા મારે ફાઇનલી આવી ગયો. હવે ચાલો અત્યારે વાગી ગયા છે રાતના 8:05 અને ફાઇનલી ભાઈ પોપટ પકડાઈ ગયો. કેટલા ટાઈમ પછી ઘડીક આમાં મૈથા અડધી કલાક પકડાઈ ગયો અને અત્યારે જો એ તો જાય છે બજારમાં. બેહીને આવ્યો તો બેહીને નહીં ઉડીને આવ્યો તો એમ કહેવાય. એ આમ મસ્ત આમ રમતો તો એવો ને ઓલે વાતું કરે કાયદેસર ની પકડાવું એને પિંજરામાં પાછું ન જવું આમ વાતું કરે. ઓલા ભાઈ બોલાવે એમ કે હાથ ઉપર બેસી જાય હાથ ઉપર કિસ કરવાનું હાથ ઉપર કિસ કરે આમ ફૂલે ફૂલ પછી જેવું આમ પકડવા હાથ જાય ને એ ભેગો ઉડી જાય ઉડીને આંટો મારી પાછો આવે તો આનંદ મેળીએ ખબર નહીં હું મળી ગયું આ મેળીએ ને બરાબર. અને આ બાજુ ઓફિસેથી આવી ગઈ છે ત્યારે ઘરે અને બનાવે છે ત્યારે સેવ ટમેટાનું શાક અને મારું કંઈ કરવું જોઈએ કારણ કે મારે હવે ખાવું નથી. બપોરે ખાઈ લીધું ગુવાર બટાકાનું શાક અને ભાખરી તો ભાઈ અત્યારે હવે કાંઈ ખાઈશ નહીં તો ભાઈ મારું કાંઈક ડાયટિંગનું કંઈક કરી લઉં. હમણાં કાંઈક કચુંબર બચુંબર ગોતું અને બનાવી નાખું કાંઈક પહેલાં બનાવ્યું તેવું. ચાલો રાતના 9:05 વાર છે ને આ બાજુ મમ્મીની તો હજી આવ્યા નથી બજારમાં ગયા છે તો હવે આ જમવાનું રેડી થઈ ગયું જો અત્યારે સેવ ટમેટાનું શાક અને ભાખરી તો ભાઈ એ જમવા બેસી ગઈ છે અને મારે તો કાંઈ ખાવું નથી હવે ડાયટિંગ છે તો અત્યારે ખાલી દહીં પી લો એટલે જો અહીંયા 2 દહીં લઈ આવ્યો. એક એટલે મારે એક જ પીવાનું ઓલી મને કહી કે મારા હાટું લેતો આવજે ઓલું ખાય દહીં ને બધું આમ એ કરે તો ભાઈ ચાલો હવે હું તો ત્યારે ખાલી દહીં પી લઉં અને એ તો જમવા બેસી ગઈ છે હમણાં જો આખી 3-4 ભાખરી ઉલારી જાય અને ગોળ ને આમ જો સેવ ટમેટાનું શાક ને ગોળમાં ભાઈ હથેકનું ઘી નાખ્યું હોય છે ને ભાઈ આમાં ક્યાં પોગે તારું શરીર હે તો કે અમથું ત્યાં દેખાય છે તો ભાઈ ચાલો હવે અત્યારે હું ખાલી દહીં પી લઉં અને એ જમી લઈ.
રાતના 9:30 વાગી ગયા છે અને ઓલીએ જમી લીધું છે. પણ મમ્મીની હજી આવ્યા નથી, મારા પપ્પાની આવ્યા નથી, બજારમાં ગયા છે. વસારે સામાન ને બધું લેવું હોય છે તો આવ્યા નથી. અને મેં ખાલી ખાધું દહીં અત્યારે. ઓલીને એમ હતું કે હું કંઈક હમણાં જમવા બેસી જાય, અત્યારે જો વાસણ ઉઠકે કે હું હમણાં કંઈક જમી લઈશ, પણ જમ્યો નહીં. કારણ કે ઓહો બ્રાઇટનેસ કેમ વધી ગઈ આટલી બધી. હા હવે રેડી. કારણ કે ડાયટિંગ હવે કીધું એ ફાઇનલ એટલે ફાઇનલ હોય. હવે કાંઈ કદાચ મારી સામે પિઝા બનાવીને મૂકી દઈને તોય ભાઈ હું ખાઈશ નહીં. હવે જો બપોરે એકટાણું કરી લીધું, હવે એકટાણું એટલે બપોરે જમાઈ ગયું છે તો પછી સાંજે ભાઈ આખો દી કાંઈ જમ્યો ન હોય તો ભાઈ સાંજે હોય તો ખાઈ લઈશ. એ નિયમ હે ભાઈ. હવે રોજ એક જ ટક ખાવાનું. ચાલો હવે જોઈએ હવે ક્યારે આવે છે. તો 9:45 માથે 5 મિનિટ થઈ ગઈ છે અને હવે અત્યારે આવ્યા છે બજારમાંથી. અત્યારે ગુલ્ફીના બીબા લઈ આવ્યા છે. જો આમાં 2 પ્રકારની ગુલ્ફી એ બતાવો તો, લાવો તો. એને શું કરવું, છુંદણી હોય અને આ જો આવડિયા કાઢું તો ખરી. અમને મારે એક હાથે કેમ કાઢું, ખીસોડું. ઓકે ભાઈ આવી રીતના આ ટાઈપની છે એક ફૂલડાવાળી. અને એક આવી છત્રી ટાઈપ છે. હા એ છત્રીની આમાં કેટલી ત્યાં હમાય. નાના નાના બીબા આમાં હમાય નહીં એટલી બધી. આમ ગ્લાસમાં ઓલું તો મોટું. તો ભાઈ ચાલો ત્યાં ગુલ્ફીના બીબા આવી ગયા. હવે જોઈએ હવે ગુલ્ફી પાછી કેદી ખાઈ ગઈ. બરાબર કેદી કરવાની હવે? હે કેદી કરશો હવે પાછી? અત્યારે તો ક્યારે ખાવામાં? અત્યારે થઈ જાય ને અત્યારે હમણાં થઈ જાય ને. અત્યારે કલાકમાં મૂકી દો, 11 વાગે થઈ જાય. થઈ જ છે. હા તો ઉકાળ નાખો. તમારું શું જમીન એ જમવાનું હોય? મેં કાંઈ જમ્યું નથી. સાચે કા પૂછી જો, ખાલી દહીં પીધું. તો હવે ચાલો અત્યારે ગુલ્ફીના બીબા આવી ગયા. તો હવે આટલી તો ગુલ્ફી થાય કે નહીં જોઈએ હવે કેટલી થાય છે. આવતીકાલે થાય. સોરી ગઈકાલે નહીં, આવતીકાલે થાય. ફાઇનલી જોયું અત્યારે હવે જમવા બેઠા. બજારમાં ગયા હતા તો આ ગુલ્ફીના બીબા એમના પેડા છે. આ જો બગા ખાઈ છે. પછી એમ નહીં થાય આમ શું કે ફોન મૂકીને સૂઈ જાય. ફોનનું એટલે કાંઈ જોઈએ નહીં, ભલે બગા આવતા હોય એને તો ભાઈ. અને અત્યારે આ બાજુ પિક્ચર ચાલુ છે ધુરંધર. પરમદી તો આ વાટાણે બીજો ભાગે જોઈ લીધું છે. કારણ કે પ્રીમિયર શો બધે ગોઠવા ફૂલે ફૂલ સૌથી મોટા પાયે એટલે ટૂંકમાં આના જેટલા પ્રીમિયર શો અત્યારે લગી એકે પિક્ચરમાં ઇન્ડિયાના નહીં થયો એટલા પ્રીમિયર શો ગોઠવા 5 વાગ્યાથી લઈને. તો ભાઈ પરમદી જા ટિકિટનો ભાવ એવડો હોય બધે. કારણ કે 4 કલાકનું પિક્ચર એટલે ટૂંકમાં 2 આખા પિક્ચર થઈ જાય એટલી વાર થિયેટરમાં રહેવાનું. એટલે ડબલ ટિકિટનો ભાવ છે. અને આ બાજુ હાલો આવું છે પરમદી જોવા બીજું? હે આવું છે? હાલો આવજો. ઓમ આવા ફાઇટિંગ વાળાને એવા ગમતા નથી, પણ 2-3 વાર પિક્ચર જોયું મજા આવે. એટલે આવું હોય તો હાલો તમ તારે. શું હાલ હું કરીશ? ટિકિટ મળે તો આવજો અંદર, બાકી ઇસ્કોન મંદિરે જઈને આવતા રહેજો. તો ભાઈ ચાલો હવે પરમદી જોઈ કેવું કે પહેલાં જેવું જઈશું. આમ તો 2 એકાયરે શૂટ થઈ ગયા ને એટલે. તો ભાઈ આ સાથે આજનું લોક અહીંયા પૂરું કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.